श्री गोवर्धन नाथ की जय हो। कल जो 26मो वार्ता क्रमांक हरिदास बनिया मेड़ता के जो अधूरो हतो, जो कल थोड़ो प्रसंग कल को ले फिर आगे को वर्णन आवेगो। सो मनुष्य हरिदास पास आई, हरिदास सो कहे, जो तुमको अभी जयमल जी ने बुलाए हैं, तासो तुम बेगी चलो। सो हरिदास वाही समय उन मनुष्यन के साथ जयमल जी के दरबार में आई, सलाम करी ठाड़े रहे। तब मनुष्य राजा सो कहो, जो हरिदास आए हैं। तब राजा जयमल जी रीस करी हरिदास सो कहे, क्यों रे हरिदास, तू हमारे महादेव जी के मंदिर में दर्शन क्यों नहीं करत, और तू पाछली एकादशी क्यों करे है। तब हरिदास ने रीस करी के जयमल जी सो कही, जो जयमल या तेरे गाम में रहे, तासो कहा तेरो धर्म करेंगे। सो तो सारी खे राजा हमारे प्रभुन के दर्शन की अभिलाषा करत अनेक द्वार पर परे है। तू तो यहाँ अपने मन को बड़ो राजा कहावत है। तब हरिदास ने बचन सुनी के राजा बहुत, हरिदास ते बचन सुनी के राजा बहुत क्रोध कर्यो। सो कहो, जो देखो यह बनिया कौन की हिमायत सो बोलत है, એટલે કે કોનું પીઠબળ છે આટલું બધી મારી સામે, હવે આ મરવા માટે જ આવ્યો છે આ તો, તાતે યાકો તુરત ही ખર્ચ કરી ડારો। એટલે મનુષ્ય એમાંય પાછો રાજા, એટલે એનો જે અહંકાર હોય, અને એમાંય પાછું એમના મહાદેવ એના મંદિરમાં ન જવું, અને એ વાત કરવા માટે થઈને બોલાવ્યો અને આવો જવાબ આપે, એટલે એને મહાદેવ માટે ભક્તિ હતી, એટલે શ્રી કૃષ્ણના આ ભક્તને મારી નાખવાનો હુકમ કરવામાં પણ એને કોઈ ભય ના લાગ્યો। એટલે મહાદેવના ભક્તો એ અન્ય વૈષ્ણવના ભક્તને મારી નાખવા માટે હુકમ કરી લે, એ એને સાધારણ લાગ્યું। सो वा हरिदास को वे मनुष्य मारण को ले चले। હવે આમાં જે આજ્ઞા થાય પછી કઈ એ જગ્યાએ જ્યાં બેઠા હોય, ઊભા હોય, બધા સાથે હોય, ત્યાં કઈ એવી રીતે ના થઈ શકે। એ એની જગ્યા હોય ત્યાં લઈ જવામાં આવે ને પછી એના બધા ક્રમ હોય 1 2 3, એ સમય જાય એ પછી બધા ભેગા થાય વળી પાછા, અને ત્યાં સુધી એક પ્રક્રિયા ચાલ્યા કરે, એ પછી આ થાય, પણ થશે એક જ દિવસમાં એવી આજ્ઞા કરી છે। सो राजा की बहनी ने ये सब समाचार न्याव को प्रकार अपनी लौंडी के मुख सुन्यो। હવે આ જયમલની સગી બેન એણે એની દાસી આ ખબર લાવી કે હરિદાસ ને આવી રીતે મહાદેવના મંદિરમાં ન જવું એવું પૂછવાથી આવો જવાબ આપ્યો, એટલે હવે તારો ભાઈ એને મારી રહ્યો છે, એનું वध करी रह्यो छे। सो वह राजा की बहन हूँ श्री गोसाई जी की सेवकनी हती। એટલે આ છે ને ગુપ્ત છે, જેમ કે આગળ વર્ણન આવી ગયું કે આ ગામમાં કોઈ વૈષ્ણવ નથી, પણ એવું વર્ણન ના આવ્યું કે જયમલની બેન જ વૈષ્ણવ છે, એ એટલા માટે એનું કારણ હવે આવશે। તાને જાણ્યો જો यह वैष्णव नाहक मार्यो जात है। હવે એ જે વૈષ્ણવ છે એ જ વૈષ્ણવને સમજી શકે કે શા માટે એ મહાદેવના મંદિરમાં નથી જતો, અને શા માટે એ સ્માર્ત એકાદશી છોડીને હવે વૈષ્ણવી એકાદશી કરે છે। એટલે કહ્યું
यह वैष्णव नाहक मार्यो जात है। सो वे अपने द्वार पर आई ठाड़ी रही। पाछे जब ही वे मनुष्य हरिदास को दरबार सो संग लेके जनानी ड्योड़ी ते आगे आए। હવે આ જો દાસીએ આવીને કહ્યું એટલે આ દાસીના કહેવાથી આ જયમલની બહેન એ વૈષ્ણવની હત્યા થઈ જશે એવું જાણી એ પોતાના ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહી। કેમ કે જે જગ્યાએ એની હત્યા કરવાનું સ્થળ છે, શિક્ષા દંડ આપવાનું જે સ્થળ છે, એ સ્થળે જવા માટે માર્ગમાં આનો દરવાજો આવતો હતો, બહેનના મહેલનો, ભવનનો દરવાજો આવતો હતો, એટલે ત્યાં ઊભી રહી ગઈ। હવે જેવી ત્યાં ઊભી રહી ગઈ, પાછે જબ ही वे मनुष्य हरिदास को दरबार सो संग लेके जनानी ड्योड़ी के आगे आए, इतने ही वह राजा की बहनी बाहिर निकसी, हरिदास को हाथ पकड़ी के अपने महल में लिवाई गई। આજે છે વૈષ્ણવથી વૈષ્ણવ વચ્ચેનો જે સંબંધ આ પ્રગટ કર્યો। વૈષ્ણવમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, એકબીજા માટેની કામ વાસના નથી હોતી। આવા તો અનેક પ્રસંગો હજી આવશે 252માં। હા, શરૂઆતમાં કદાચ હશે, જેમ કે રાણા વ્યાસ એ ગોધરાના હતા, પણ એમને કામ ઉપર વિજય થઈ ગયો છે એવો એક મદ હતો, એટલે ઠાકોરજીએ મદ ઉતારવા લીલા કરી અને ગોધરાની જ દેસાયણીના રૂપને જોઈને મોહી પડ્યો, એટલે એને લઈને ભાગ્યો, પણ થોડી ક્ષણો માટે। પછી તો એવી સ્થિતિ થઈ કે એમને ત્યાં પેલી સતી થવા જઈ રહેલી રાજપૂતાણી એની પણ રક્ષા કરી અને એ પણ પોતાના ઉદ્ધાર માટે આમના ઘરમાં રહી, પણ એવો સ્પર્શ નથી કર્યો પછી એનો। આ જે વૈષ્ણવથી એકબીજા પ્રત્યેનો જે વ્યવહાર છે અને જે ભાવ છે એ કેટલો શુદ્ધ છે આ એ બતાવે છે। તો જેવા એ જે હરિદાસને એમના સેવકો સિપાહીઓ એમની કતલ કરવા માટે લઈ જતા હતા, તે જ વખતે આ રાજાની બહેને બહાર આવી હરિદાસ વૈષ્ણવનો હાથ પકડી લીધો। કોઈ દિવસ કોઈ બીજી કોઈ સાધારણ ગામની મેળતાના ગામની સ્ત્રી હોય ને, એ પણ કોઈ મેળતાના પર પુરુષનો હાથ ના પકડી શકે। એ આપણા સનાતન ધર્મમાં તો આમે પણ એનો વિરોધ થાય, પણ આ તો જયમલની બહેન કે જેનું તો મુખ પણ મેળતાની પ્રજાને જોવા ના મળે, પડદામાં રહે, હવે એ જ્યારે પર પુરુષનો હાથ પકડીને અંદર ખેંચે તો બીજાની દ્રષ્ટિએ કે જયમલની દ્રષ્ટિએ તો કેટલો મોટો અપરાધ થયો કહેવાય। એ આવશે હવે। સો બહની બહાર નિકસી हरिदास को हाथ पकड़ी के अपने महल में लेवाई गई। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, कहते लीला में यह प्रवालिका की सहचरी है, इनको नाम प्रेम मंजरी है, सो दोनों को भाव मिलत है। એટલે જે લીલામાં આ પ્રવાલિકા છે હરિદાસ બન્યા, તો આ લીલામાં એની સહચરી પ્રેમ મંજરી છે, એટલે એમનો ભાવ મળે છે। ताते दोनों में अधिक प्रीति है और प्रेम मंजरी की एक सखी है, ताको नाम किशोरी है, सो यहाँ जयमल भय। बोलो, आ जयमल राजानो इतिहास तमे वाँचो गूगल पर तो खरेखर एटली विधि वीरता अने एवा पराक्रमो छे के जे खरेखर एक दुर्लभ कहेवाय राजपूतमां, पण ए मूळमां लीलामां किशोरी छे अने एनो भाव पलटाशे पछी जुओ वैष्णवता प्रगट थाय एटले, पण ए पहेला तो बहु कसोटी छे। तब वे मनुष्य आई राजा सो ये समाचार कहे, जो महाराज वाह हरिदास को तो तुम्हारी बहनी हाथ पकड़ी हमारे हाथ सो छुराई के उनके भवन में भीतर ले गई। तब तो राजा ये समाचार सुनी के अति क्रोधित भयो, जो देखो मेरी बहनी ने अजूह काहू पुरुष को मुख देखो नहीं, सो बनिया को हाथ पकड़ी के महल में ले गई है। तासो मेरो नाम जयमल खरो, तब जो प्रथम तो या बहन को मारूंगो। आ राजपूतना लोहीमां आ बधुं स्वाभाविक ज होय छे के जे अधर्म सहन न करी सके।
અધર્મ જ્યાં દેખાય કે પછી એ કશું જુએ નહીં, સીધો એમનો સ્વભાવ પ્રગટ થઈ જાય ક્ષત્રિયપણાનો. એટલે કહ્યું કે હરિદાસને તો હવે પછી કતલ કરીશ, પહેલા મારી બેનને મારું છું. यह अपने मन में निर्धार કરી કે हाथ में एक तलवार नागी, नागी એટલે म्यानમાંથી કાઢી લીધી. जयमल जी अपनी बहनी के घर में आए, तहाँ देखे तो बहनी ने हरिदास को एक चौकी के ऊपर बैठाए हैं और आप ठाड़ी ठाड़ी वाको पंखा करती है. વૈષ્ણવનું સ્વરૂપ પ્રગટ કર્યું છે આ જયમલની બહેને, કારણ કે વૈષ્ણવની અંદર શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે. सो यह राजा जयमल जी जाई के बहनी के आगे ठाड़ो भयो. तब वह बहनी ने राजा को क्रोधित जानी के हसी के कहो. जो आने पण भय નથી, હસે છે. હાથમાં તલવાર હોય અને ક્રોધ હોય તો જેને જીવ જવાનો ભય હોય એ તો કેવો ધ્રુજી જાય ને. નાનું ચક્કુ લઈને પણ કોઈ આવે છે ને આપણી સામે તો પણ આપણને એમ થાય છે કે હમણાં આપણને વાગી જશે. તો આ તો ખુલ્લી તલવાર લઈને અને એનો ક્રોધ દેખાય છે કે હમણાં આ તલવાર ફેરવી લેશે અને મારું ગળું કાપી નાખશે, એ જ ભાવથી આવ્યો છે. અને ક્ષત્રાણી છે, એને તો ખબર જ હોય કે આ એક સેકન્ડ નહીં લગાડે, પણ તોય જુઓ હસે છે. તો આ જે હસવાનું છે એની પાછળ જ મૂળ બ્રહ્મ સંબંધનો પાવર છે, બ્રહ્મ સંબંધની શક્તિ છે. બ્રહ્મ સંબંધ થયા પછી જ પેલા દરવાજો ઉતાર્યો હતો મંદિરનો, દેવીના મંદિરનો, અને એને ભય નહોતો થયો. મધ્યરાત્રિએ જાગતી જ્યોત છે એ જાણતો હતો તો પણ એને ભય નહોતો થયો. અને જુઓ એ જ મંદિરનો પૂજારી અને એ પૂજારીની પત્ની આમ દૈવી છે પણ હજી બ્રહ્મ સંબંધ તો નહોતો થયો. અને પછી એ જાણ્યું કે આ લોકોએ ઉતાર્યો તો એની પત્નીએ પછી હઠ કરી કે આપણે તો પૂજારી જ છીએ, તો પછી તમે ઉતારી લાવો. એ તો વૈષ્ણવ છે, એમને તો માતાજી જોડે કે મહાદેવજી જોડે તો કોઈ એવું છે નહીં સંબંધ. તો જો એમને કશું ના થયું તો આપણે તો દેવીના જ પૂજારી છીએ, તો પછી તમે ઉતારી લાવો. તો પેલો ઉતારવા ગયો, પણ જો બ્રહ્મ સંબંધનો પાવર માટે આ દાખલો લીધો મેં કે બ્રહ્મ સંબંધ ન થયો હોય અને જો દૈવી હોય તો પણ એની પર તો કોપ કરવા માટેનો સત્તા દેવી પાસે હતી. એટલે તો દેવીના દરવાજા ઉપર ચોંટી ગયો બ્રાહ્મણ, અને એની પત્ની પાછળ આવી પૂજારીની, તો એ ઉખાડવા ગઈ પતિને, તો એ પણ ચોંટી ગઈ. તો એનો અર્થ એવો જ થયો કે દૈવી છે પણ એનો મહિમા ક્યારે છે કે જો એ બ્રહ્મ સંબંધ લે છે પછી એની પર કોઈ દેવી દેવતાઓથી કશું અહિત થઈ શકતું નથી. પણ જો બ્રહ્મ સંબંધ નથી લીધો, હજી તો વાર છે, એમને લેશે, હવે લેશે આ બે જણા, પણ નથી લીધો એટલે તો બે જણા ચોંટ્યા. અને દેવીએ એવી મસ્કરી કરી કે હવે તો આખી રાત તો આમ ચોંટેલા રહો, કાલે સવારે બધા જુએ, તમને હશે, તમારી પર મસ્કરી કરે, પછી હું છોડીશ. તો શું વલ્લભીય જન ઉપર દેવીનું આટલું વર્ચસ્વ છે? તો છે, વલ્લભીય જન છે, દેવી છે, છતાંય છે. કેમ? તો કે હજી બ્રહ્મ સંબંધ નથી લીધો. બ્રહ્મ સંબંધ લે છે ત્યારે જ મહાપ્રભુજી અને શ્રી ગોવર્ધનનાથજીના પ્રમેય બળથી હવે એ જીવ એનો બ્રહ્મ સાથે સંબંધ થઈ જાય છે. અને જ્યાં બ્રહ્મની સાથે સંબંધ થઈ જાય છે પછી કોઈ દેવી દેવતાઓનું ચાલતું નથી. અને એટલે જ આ રાણી આ જયમલજી રાજાની બહેનને પણ ડર નથી રહ્યો કે શું થશે, મારું મસ્તક કપાશે. કેમ કે ભય શબ્દ તો ભૂસાઈ જાતો, ગઈકાલે આપણે જે ધોળ લીધું એ બ્રહ્મ સંબંધ થયા પછીનો ભાવ છે કે ભય શબ્દ તો ભૂસાઈ જાતો, એના શબ્દ કોશ રે, પુષ્ટિ ભક્તોના જીવનમાં સદાય છે સંતોષ. પણ ક્યારે? બ્રહ્મ સંબંધ થયા પછી આશરો શ્યામ તણો, ભક્તોનો જીવન સાર આશરો શ્યામ. એટલા માટે તો એકબીજા દોડમાં પણ કહ્યું છે, એક પ્રભુ રીજે, એક પ્રભુ રીજે. આજનું દોડ આજ ગણી લેજો, એક પ્રભુ રીજે, એક પ્રભુ રીજે, દુનિયા સગળી આપો આપ જ રીજતી.
એક પ્રભુ રીજે દુનિયા સગળી આપો આપ જરી જતી. નારી જે જગતો જખ મારે, નારી જે જગતો જખ મારે, સૌનભ તું એના આધારે, સૌનભ તું એના આધારે. નારી જે જગતો જખ મારે, પછી દિલમાં ડર નહીં તલભારે, પછી દિલમાં ડર નહીં તલભારે, સહુનભ તું એને આધારે, સહુનભ તું એને આધારે. એક પ્રભુ રીજે દુનિયા સગળી આપો આપ જરી જતી. પણ ક્યારે રીજે છે? ગઈકાલે કહ્યું ને, હજી પણ ઘણા ભ્રમસંબંધ થયો છે. આવો એમને ભ્રમસંબંધનો મહિમા છે કે કોઈ દેવી દેવતા કશું વાળ બગાડી ના શકે, વાંકો ના કરી શકે, ને છતાંય એમ વિચારીને ચાલે છે કે મારી પર કોઈએ કંઈક મહેલું તો નથી કર્યું ને, કોઈએ મેલી વિદ્યા તો નથી કરી ને, કોઈએ તોટકા તો નથી કર્યા ને. આવો ભય જો ભ્રમ સંબંધી જીવ રાખતો હશે તો પછી મર્યાદાના પ્રવાહીની અંદર તો શું સ્થિતિ થાય? જ્યાં સુધી ગોવર્ધનનાથજી ઉપર વિશ્વાસ નથી, જ્યાં સુધી ગોવર્ધનનાથજી બધી જ અમારી જીવનચર્યા ઉપર નજર રાખી રહ્યા છે, અમને અપનાવી લીધા છે, ભ્રમ સંબંધ થયો છે ત્યારથી, એટલે હવે અમારે બીજા કોઈનો આશ્રય કરવાની જરૂર નથી. આ જ્યારે ભાવ થાય ત્યારે ગોવર્ધનનાથ રીજે. અને એ રીજ્યા ક્યારે ગણાય કે જ્યારે ક્યારે કોઈના ઉપર બીજો, જેટલાને બી આપણે જેલના બંદીખાનામાં નાખ્યા છે, તો ક્યારે પણ કોઈએ વૈષ્ણવ એવું કીધું કે મને ફલાણાને કારણે આવું થયું કે પેલાએ મને આવું કર્યું? ના, પ્રારબ્ધ શબ્દ વાપર્યો છે. એટલે દુઃખ આવે તો પ્રારબ્ધને માથે નાખવાનું, અને પુષ્ટિ ધર્મ બચાવવા માટે ભીખ નહીં માગવાની કોઈની પાસે. ગોવર્ધનનાથજી જ્યારે પ્રારબ્ધ પૂરું કરશે ત્યારે છોડાવશે, અને જો પ્રારબ્ધ પૂરું નહીં થવાનું હોય તો આ દુનિયામાંથી છોડાઈ દેશે. પણ પુષ્ટિ ધર્મ તો નભ્યો, આ શ્રદ્ધા, ત્યારે પ્રભુ રીજે. એટલે લખ્યું છે એક પ્રભુ રીજે દુનિયા સગળી આપો આપ જરી જતી. હવે જો સિંચન કરવું તો કોને કરવું? ભ્રમ સંબંધ થયા પછી જે છે, હવે એમને ક્યાંય ભલે જાય એનો વાંધો નહીં. રણછોડજી, જગન્નાથપુરી અને બીજા જેટલા પણ સ્થળ, કેમ કે જગન્નાથપુરીમાં પણ મહાપ્રભુજી વારંવાર પધારતા હતા. જગન્નાથજીની સાથે જ દર્શન આપેલા છે પેલા બે જણાને, બે ભાઈઓને. એટલે એવું કંઈ નથી કે ના જવાય. વલ્ભાચાર્યજીએ જ કહ્યું હતું કે તમે દર્શન કેમ નથી કર્યા હજી, જાઓ કરી આવો. એટલે ક્યાંય ન જવાય એવું કોઈ નથી કીધું. હરિરાજજીએ તો ખાસ કહ્યું છે શિક્ષાપત્રમાં ગોકુલનાથજીના કહેવાથી કે ભાઈ જાઓ એનો વાંધો નહીં, પણ આશ્રય તમારા હૃદયમાં ગોવર્ધનનાથજીનો છે એ દ્રઢ હશે તો તમને કોઈ વાંધો નથી. કેમ? સિંચન કરવું તો મૂળ મહી, સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં, ડાળા પત્તાની ગરજ નહીં, માખણ વલોવે મળતું ઘી. એક પ્રભુ રીજે દુનિયા સગળી આપો આપ જરી જતી. પકડી લેવો તો કોને પકડી લેવો? પકડી લેવો તો રાજાને. રાજા એટલે સૌથી ઉપર હોય એને તમે પકડી લો એટલે બીજા બધા આવી જાય કાબુમાં. એમ પકડી લેવો તો રાજાને. રાજા કોણ છે? હરિદાસજીએ ને ગોકુલનાથજીએ તો ત્યાં સુધી કીધું કે જે વિષ્ણુ ભગવાન છે, રામચંદ્ર ભગવાન છે, ચક્રવર્તી રાજા નથી, એ ખંડિયા રાજા છે. ચક્રવર્તી રાજા તો એ છે કે જેમની આજ્ઞામાં રામચંદ્રજી અને ભગવાન વિષ્ણુ છે. કેમ કે વિષ્ણુ ભગવાને પણ મળ માસને પુરુષોત્તમ માસનું નામ અપાવવાનું સામર્થ્ય નહોતું, તો આપણા ચક્રવર્તી રાજા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ગોલોકમાં મોકલ્યા એમની પાસે. એટલે કહ્યું કે પકડી લેવો તો રાજાને, છોડો સૌરે જાપે જાને, પછી પડવું ખુલ્લા મેદાને. પછી તમે ખુલ્લા મેદાનમાં આવો, કોણ તમારું નામ લે?
જો મારો તો મીરને મારો, સદા ઉતરે ભીખ તણો ભારો, પ્રભુ વીણ નહીં કોઈ છે આરો, એક પ્રભુ રીજે એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. હવે જ્યાં પોતાની બહેને હસીને આવી રીતે વાત કરી એટલે પેલો ખસિયાણો થઈ ગયો જયમલ રાજા. જો વીરા તું આજ अपनो घर खोयो होतो, परी ऐसी प्रभु क्यों करे, जो हमारे कुल को नाश होई, जा गाम में एक हु वैष्णव होई, तो वह सगरे गाम को उद्धार करे. કેટલી મોટી વાત કરી લીધી. જયમલના રાજાના મનમાં મહાદેવથી ઉપર બીજું કોઈ છે જ નહીં, અને ભક્તિ એવી જ હોવી જોઈએ. પોતાના ઈષ્ટથી ઉપર કોઈ નથી, તો જ એ ભક્તિ દ્રઢ કહેવાય. પણ અહીંયા તો મહાદેવથી પણ ઉપર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે એ જયમલની બહેન જાણી ગઈ. એટલે જયમલની બહેને કહ્યું કે આજે તો તે તારું ઘર ખોયું હોત. કેમ કે પ્રભુ પણ પ્રભુએ એવું ના થવા દીધું, નહીતર તો અમારે કુલ કો નાશ હોય. જેવી રીતે કાશીના રાજાએ અને પેલા પૌંડ્રકે બે ભેગા થઈ અને દ્વારિકાધીશજીને પત્ર મોકલ્યો કે તમારા શંખચક્ર પદ્મ અને 4 હાથો જૂઠા છે અને અમારા સાચા છે, એમ કરીને પૌંડ્રક રાજાએ પોતાના હાથ ખોટા ખોટા લગાડી દીધા અને કાશીના રાજાએ હેલ્પ કરી અને આવી રીતે યુદ્ધ કરવા માટે વિનંતી કરી. તો પ્રભુ ત્યાં આવ્યા અને યુદ્ધ કર્યું અને એને માર્યો. હવે આ થયા પછી પ્રભુને કાશી વિશ્વનાથ મહાદેવ પ્રત્યે પ્રેમ છે, ખૂબ પ્રેમ છે, પણ પોતાના દુશ્મન જો વિશ્વનાથની હોડમાં ઘૂસી જાય તો દુશ્મનને છોડતા નથી, એવો આ પ્રસંગ છે. એટલે એ પછી તો દ્વારકાધીશજી પાછા દ્વારકા ચાલ્યા ગયા. પણ હવે આ જે પૌંડ્રકનો મિત્ર હતો, કાશી વિશ્વનાથ મહાદેવનો ભક્ત, જે વિશ્વનાથ કાશીનો રાજા હતો, એણે તો શિવજીના ભૈરવ કાલના શિવજીની જ આરાધના શરૂ કરી દીધી. ખૂબ તપ કર્યું અને આરાધના કરી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે માગી લે. આપનો તો સ્વભાવ છે, દેવ છે એટલે કહેવું પડે. તો કહે છે કે મારા દુશ્મનનો નાશ થાય એવું મને વરદાન આપી દો અને એવી મને શક્તિ આપી દો. તો આપે બતાવ્યું કે આ રીતનો તું યજ્ઞ કરીશ તો એમાંથી જે પ્રગટ થશે એને કારણે તારો દુશ્મનનો નાશ થશે. પણ એ દુશ્મન બ્રાહ્મણ ભક્ત ના હોવો જોઈએ, આવી આટલી શરત મૂકી દીધી. શિવજી તો બધું જાણે છે એટલે. હવે પેલાએ પણ એવો જ યજ્ઞ કર્યો જે મેલી વિદ્યાવાળો કહેવાય છે, અને એમાંથી જે કૃત્યા પ્રગટ થઈ અને એ પહોંચી ગઈ દ્વારકા નગરીને બાળવા. અને દ્વારકામાં અને એ વખતે દ્વારકાધીશજીએ સુદર્શનને આજ્ઞા કરી દીધી. હવે આ સુદર્શન ચક્ર ખરેખર મહાદેવજીએ જ ભગવાન શ્રી કૃષ્ણને આપેલું છે. કેમ કે જ્યારે કમળથી પૂજા કરી રહ્યા હતા મહાદેવની શ્રી કૃષ્ણ ભગવાન, અને એમાં જાણી જોઈને મહાદેવજીએ જાણ્યું કે 1000 કમળ મને સંકલ્પ કર્યો છે ધરવાનો, એક કમળ સંતાડી દીધું. તો તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું નેત્ર કમળ કાઢવાની તૈયારી કરી, ન મળ્યું એટલે ત્યારે શિવજીએ પ્રગટ થઈ, પ્રસન્ન થઈ અને આપની જ રક્ષા માટે સુદર્શન ચક્ર શિવજીનું સિદ્ધ કરેલું એ ભેટ ધર્યું. અને એ જ ચક્ર હવે નીકળ્યું દ્વારકાથી. તો સુદર્શન ચક્રએ કાશી વિશ્વનાથ નગરીને પણ બાળી નાખી છે. એટલે આ જે વાત છે આ રીતે જ સમજાવી પેલા જયમલની બહેને જયમલને કે આ અમારે कुल को नाश होई जातो, जा गाम में एक हु वैष्णव होई, सो वह सगरे गाम को उद्धार करे, ताते तू अब इनके पांव परी, यह तो श्री गोसाई जी को सेवक वैष्णव है, याके माथे त्रैलोक्याधिपति विराजत है, ताते इनको अपराध क्यों करिए. तब राजा ने कही, जो अब हों कहाँ करूं. તરત જ સમજી ગયો. આ સમજી ગયો એટલે એમ નહીં સમજવાનું કે બધાએ સમજી જાય. આ તો દૈવી છે એટલે એને જ્ઞાન થવા લાગ્યું. બાકી જે દૈવી નથી ને એ તો રહ્યા એવા ને એવા, ધૂળના ઢેફા જેવા, રહ્યા એવા ને એવા, જાણે ના કઈ લેવા દેવા. આ એવો નથી, આ તો દૈવી છે. એટલે કહ્યું કે હું શું કરું. पाछे राजा अपने मन में डर पी के हरिदास के पांय छू के अपने दरबार गयो. हरिदासना पगना चरणने स्पर्श करी लीधो. કેટલો ઝડપથી દિન થઈ ગયો.
આ દીનતા એ દૈવી જીવોનું લક્ષણ છે. અને પછી એ દરબારમાં ગયો. પછી શું થયું, હવે કેવી રીતે આનો નિવેડો આવે છે એ પ્રસંગ અધૂરો રહેલો આવતીકાલે આવશે. હવે આપણે જે ગઈકાલે જે નામ આવ્યું હતું સર્વોત્તમજીમાં, એ નામ હતું કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વખતે. એ જે એની અંદર પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે 1008 કરતા વધારે નામ જે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે પ્રગટ કરેલા છે, એ ખરેખર અત્યાર સુધી મારા મનમાં એમ જ હતું કે આપના બે પુત્રો થયા. એક તો ગોપીનાથજી બલરામજીનો અવતાર છે અને એક શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રનો અવતાર છે. આપ પોતે પરળ બ્રહ્મ છો અને સ્વામિનીજીનો પણ આપનો અવતાર છે. હવે આપના જે પુત્ર ગોપીનાથજી જે બલરામજીનું સ્વરૂપ છે, એમને એવો નિયમ હતો કે ભાગવત જે આખો દિવસમાં ભાગવતજીના 1 થી 12 સ્કંદનો પૂરેપૂરો પાઠ ન કરી લે ત્યાં સુધી એ મહાપ્રસાદ લેવા ન આવે. હવે મહાપ્રભુજીને થયું કે આવું ન ચાલે, એટલે મહાપ્રભુજીએ એટલી સુંદર કૃપા વિચારી કે આખા ભાગવતનું ફળ એ 1008 કરતા થોડાક વધારે નામ છે, એ નામ પ્રગટ કરી દીધા. હવે વલ્લભ જ્યારે પ્રગટ કરે ભાગવતજીના 1008 નામ, લીલા પ્રમાણે એક નામ, તો એમાં પછી શું બાકી રહે? તો એ કારણે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ વિશે મેં જે જાણ્યું હતું પણ મેં એનો માણ્યું નહોતું. કેમ કે મને એમ હતું કે આ તો બધું ગોપીનાથજી તો મર્યાદા સ્વરૂપ તો છે જ, કારણ કે એમનાથી પુષ્ટ થયેલા સ્વરૂપોને પુષ્ટિ માર્ગમાં સ્થાન નથી, એ આપણે બધા જાણીએ છીએ. એટલે મને પણ એમ હતું કે આવા મર્યાદા ભાવવાળા માટે આ સહસ્ત્ર પુરુષોત્તમ સહસ્ત્રનું પ્રાગટ્ય હશે. પણ ના, આ તો મારી ભૂલ હતી. જ્યારે મેં ખરેખર જાણ્યું કે આ તો આજે જ જાણ્યું, અને આજે તમે લોકો છે ને સર્વોત્તમજીમાં જે આજનું નામ છે ને ભક્ત પરાયણ, આ જે નામની અંદર શ્રી ગોકુલનાથજીએ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એનો જે મહિમા લખ્યો છે, ખરેખર તો જોવા જાય તો આખા સર્વોત્તમજીના પાઠમાં એમ કહ્યું છે ને કે પ્રતિબંધનો નાશ કરે છે. એ નાશ કોણ કરે છે અને ક્યારે નવધા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે, એનું મૂળ એ આજના આ ભક્ત પારાયણ નામમાં શ્રી ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે. એ જરૂરથી વાંચજો તો જ તમને પુરુષોત્તમ સહસ્ત્ર નામનું મહિમા, એ ખાલી ભાગવતજી અને ગોપીનાથજીનું મર્યાદાનો ભાવ ને એવું નથી. આ મારી ભ્રમણા તૂટી ગઈ અને મારામાં કેટલા દોષ ભર્યા હશે કે આ શરૂઆતમાં મેં એમ જ્યારે વ્રજ ભાષામાં મૂકવાનું શરૂ કર્યું ત્યારે વાંચેલું, પણ મારી અંદર પ્રવેશ નહોતો થઈ શક્યો આવો મહિમા છે એમ. બીજી વખત જ્યારે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને મૂકવાનું શરૂ કર્યું હમણાં જૂન મહિનામાં, ત્યારે પણ મને એનો અનુભવ ના થયો અને બધું ઉપરથી ગયું. આજે ત્રીજી વખત જ્યારે આવી રીતે મેં સાથે ફરી મૂકવાનું ચાલુ કર્યું, થર્ડ ટાઈમ, ત્યારે મને આ વખતે ખબર પડી કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો મૂળ છે. હા, એટલું ખરું, એને વાંચવા માટે અવકાશ આજે મેં પ્રયત્ન કર્યો પહેલી વખત, 1 કલાકથી અંદરનો સમય જાય છે, 60 મિનિટ જેટલો. એટલે જેનોમાં સ્વાસ્થ્ય સારું હોય, એક આસને બેસીને 1 કલાક બેસી શકતા હોય, અને જેને આવો પાઠ કર્યા હોય પહેલા કોઈ સંસ્કૃતના એવો અનુભવ હોય, તો એ જરૂરથી કરી શકશે. અને આ કર્યા પછીનું શું મળશે એ વર્ણન હું તમારી જોડે અત્યારે વાંચીને કરી બતાવું છું, જે ગોકુલનાથજીએ કહ્યું છે તે. या को अर्थ अब श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी भागवत को सारभूत जो यह सहस्त्र नाम प्रकट न करते तो पुष्टि मार्गीय भगवद भक्तन को पुष्टि मार्ग को फल सिद्ध होतो नहीं. तब श्री महाप्रभु जी वल्लभाचार्य जी भूमि में प्रकट भये, जो पुष्टि मार्गीय भक्त तिनके हित करण वारे नहीं कहावते. કેટલી મોટી વાત કરી શ્રી ગોકુલનાથજીએ. સો કાહે તે जो श्री पूर्ण पुरुषोत्तम स्वरूपात्मक जो श्रीमद भागवत ताको ज्ञान तहाँ ताई होय नहीं, तहाँ ताई नवधा प्रकार की श्रवणादिक भक्ति फल रूपा पुष्टि मार्गीय सिद्ध न होय. क्यों? जो पुष्टि मार्गीय फल रूपा भक्ति तो जब सिद्ध होय, जब प्रेम लक्षणात्मक नवधा भक्ति श्रवणादिक फल रूपा सिद्ध होय,
तब श्री पूर्ण पुरुषोत्तम को साक्षात संबंध प्राप्त होई। तब पुष्टि मार्ग को परम फल सिद्ध भयो जानिए। सो प्रेम लक्षणा भक्ति, सो प्रेम लक्षणा प्राप्ति को और कोई उपाय नहीं है। एक यह पुरुषोत्तम सहस्त्र नाम के पाठ किए ते प्रेम लक्षणात्मक नवदा भक्ति सिद्ध होते है। ताहि ते अपने निज भक्त अंगीकृत के हितार्थ आप विचारे, जो जा प्रकार सो प्रेम लक्षणा भक्ति भक्तन को सिद्ध होय, सुगम रीति सो उपाय करनो। जो प्रेम लक्षणात्मक नवदा भक्ति तो ब्रह्मादिक, शिवादिक, शेषादिक, नारदादिक, सनकादिक, व्यासादिक, सुकादि आदि सबन को परम दुर्लभ है। केवल ब्रज भक्तन को ही भई એટલે કે ગોપીજનોને, તાતે ब्रज भक्तन એટલે કે गोपीजन के वश श्री पूर्ण पुरुषोत्तम भय। ऐसी जो परम दुर्लभ प्रेम लक्षणात्मक नवदा भक्ति परम फल रूप श्री पूर्ण पुरुषोत्तम की प्राप्ति करता, सो या पुरुषोत्तम सहस्त्र नाम के पाठ किए थे फल रूपा प्रेम लक्षणात्मक नवदा भक्ति सिद्ध होते है। अरु श्री भागवत के अर्थ की ज्ञान प्राप्ति होते है। ताते श्री वल्लभाचार्य जी प्रभु आप श्री भागवत को मथन करी सारभूत उत्तम उत्तम नवनीत रूप श्री पुरुषोत्तम सहस्त्र नाम पाठ करी निज अंगीकृत पुष्टि मार्गीय भक्तन को दान किए है। तब निज भक्त पुरुषोत्तम सहस्त्र नाम को पाठ करने लागे। तब पुरुषोत्तम सहस्त्र नाम को पाठ करत करत प्रथम तो भगवद प्राप्ति के विषय अंतराय करता जो प्रतिबंध रूपी अनेक दोष है सो निवृत्त भय। अरु ज्ञानात्मक सूर्य प्रकाशित भयो। ता करी परम अलौकिक जो भगवत स्वरूपात्मक फल रूपी श्री भागवत द्वादश स्कंदात्मक ताको ज्ञान भयो। अरु पुष्टि मार्गीय श्री महाप्रभु जी के ग्रंथ श्री गोसाई जी के ग्रंथन को ज्ञान होतो भयो। आ बहु मोटी बात कही है श्री गोकुलनाथजीए कि जो महाप्रभुजीना 16 ग्रंथ અને શ્રી ગુસાઈજીના જે દિવ્ય અલૌકિક ગ્રંથો છે રસથી શૃંગાર મંડળ જેવા, એ બધાનો પણ જો તમારે લાભ લેવો હોય અને એમાં પ્રવેશ કરવો હોય, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય 16 ગ્રંથથી લઈને શ્રી ગુસાઈજીના ગ્રંથોનું, તો તે પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો માત્ર પાઠ કરવાથી પ્રાપ્ત થશે। આટલી મોટી વાત કરી છે શ્રી ગોકુલનાથજીએ આજે આ ભક્ત પરાયણ નામ જે છે એની ટીકામાં। और पुष्टि मार्ग को स्वरूप को ज्ञान भयो अथवा भगवदासक्ति दृढ़ होई और नवदा भक्ति प्रेम लक्षणात्मक फल रूप અને હજી પણ અધિક લાભ બતાવતા કહે છે કે જે મોટામાં મોટું દુઃખદ છે દુસંગ એ પણ દૂર કરે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ। અરુ ભગવત સેવા પરાયણ ભગવત भजन परायण होई, भगवद भाव वर्धमान होई, सत्संग प्रिय होई, दुसंग में अरुचि होई, श्री महाप्रभु जी को, श्री प्रभु जी की, श्री गुसाई जी को दृढ़ आश्रय होई, अन्याश्रय निवृत्त होई, साक्षात भगवद संबंध रूपी परम फल प्राप्ति होई, भगवद लीला हृदयारूढ़ होई इत्यादि अनेक फल पुष्टि मार्ग की सिद्धि श्री पुरुषोत्तम सहस्त्र नाम के पाठ मात्र ही ते प्राप्ति होय इत्यादि अनेक फलदायक श्री पुरुषोत्तम सहस्त्र नाम श्री वल्लभाचार्य जी महाप्रभु जी प्रकट किए हैं। यह जतावे के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहे, जो भक्त परायण। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभ नख चंद्र छटा बीन
सब जग मांजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो। साधन और नहीं आकली में, जासो होय निवेरो। सूर कहाँ कहे द्विविध यादरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। પુરુષોત્તમ સહસ્ત્ર નામની લિંક મેં સાથે મોકલેલી છે અને આ પુસ્તક બહુ જ નાનું છે, બધે અવેલેબલ છે. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।